હલો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારે ઇંગ્લિશ લેંગ્વેજ 3 એમાં થર્ડ યુનિટ જે છે તમારું ટેક્સ્ટનું, એમાંનું સેકન્ડ ચેપ્ટર આપણે જોવાનું છે. આઈ એમ હંગ્રી અથવા હંગર બાય રિચર્ડ રાઇટ. તમારે જ્યારે ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે હતા, ઇંગ્લિશ લેંગ્વેજ 1 જ્યારે આવતું હતું ત્યારે તમને રિચર્ડ રાઇટનું જ એક બ્લેક બોય કરીને પણ સ્ટોરી આવી હતી કે કઈ રીતે આફ્રિકન્સને વ્હાઇટ પીપલ જે હતા એ જે તે સમયે ત્રાસ આપતા કે જે તે સમયે એમને તકલીફ ભોગવવી પડતી હતી. તો આ પણ એમનું જ એક લખેલું એક વર્ક છે કે જે આજે આપણે જોવાનું છે. હંગર એટલે કે ભૂખ, અને તમને જે સિલેબસ પ્રમાણે છે તો એમાં નામ છે આઈ એમ હંગ્રી, બરાબર. અને રિચર્ડ રાઇટ એક આફ્રિકન અમેરિકન હતા, એટલે કે બેઝિકલી એ આફ્રિકાના હતા અને ત્યાંથી પછી અમેરિકામાં શિફ્ટ થયા એમ, બરાબર. અથવા તો એમના મધર અથવા ફાધર કોઈ એક આફ્રિકન હશે, કોઈ એક અમેરિકન હશે, બરાબર, એવી રીતનું હશે. અને ત્યાં રહીને બીઈંગ અ બ્લેક પર્સન, એમની સ્કિનનો જે કલર હતો એ બ્લેક છે, આફ્રિકન્સની સ્કિનનો કલર બ્લેક હોય છે, તો એના લીધે થઈને એ લોકોને વ્હાઇટ પીપલની સાથે, જે અમેરિકન્સ હોય છે એની સાથેનું જે ડિસ્ક્રિમિનેશન એ લોકો રાખે છે એનો ભોગ બનવું પડતું બધી રીતે. એ લોકો ગરીબી પણ એટલી જોતા, એ લોકો બધાનો ત્રાસ પણ એટલો જોતા, હ્યુમિલિએશન એટલું જોતા, ઇન્સલ્ટ્સ ને બધું, બરાબર. એટલે હવે આજે આપણે આ ચેપ્ટર જોઈએ. Hunger stole upon me slowly that at first I was not aware of what hunger really meant. એટલે કે ધીમે ધીમે મને ખબર પડવા માંડી કે ભૂખ એટલે શું, પહેલાં મને ખબર નહોતી, બરાબર. Hunger had always been more or less at my elbow when I played, but now I began to wake up at night to find hunger standing at my beside, staring at me gauntly. એટલે કે પહેલાં તો એવું થતું કે કદાચ રમતો હોઉં કે એવું હોય તો આમ જરાક સમજતું કોણીના ભાગમાં મને ભૂખ લાગતી, એટલે કે સાવ ઓછી ભૂખ લાગતી. પણ હવે અડધી રાતે પણ જ્યારે હું ઉઠું છું તો હંગર એટલે કે ભૂખ જે છે એ મને મારી સામે દેખાય છે અને મારી સામે એક ધારું સ્ટેર કરતું હોય એવું લાગે. The hunger I had known before this had been no grim, hostile stranger. It had been a normal hunger that had made me beg constantly for bread. When I ate a crust or two, I was satisfied. એટલે કે એમ કહે છે કે અત્યારે જે આ ભૂખ લાગે છે મને, અત્યારે જે ભૂખ છે મને, એ બહુ જ અજાણી છે. પહેલાં જે ભૂખ લાગતી કેવી હતી કે હું એક અથવા બે બ્રેડ ખાઈ લેતો તો મારું પેટ ભરાઈ જતું, પણ હવે આ અલગ છે, બરાબર. But this new hunger baffled me, scared me, made me angry and insistent. અને હવે જે આ ભૂખ મને લાગે છે એ મને બહુ જ ક્રોધિત કરી દે છે, મને બહુ જ આમ ઇરિટેટ કરી દે છે, મને આમ બેફિલ્ડ એટલે કે મારું મગજ પછી કાંઈ ચાલતો નથી હોતો, બરાબર. એવી હવે ભૂખ લાગવા માંડી છે. આપણે ઘણી વખત સ્કૂલ કોલેજથી ઘરે જતા હોય ત્યારે મમ્મી હવે જમવાનું થઈ ગયું કે નહીં, હવે ભૂખ લાગી છે. અને અમુક વખતે જે ભૂખના લીધે હોય છે માણસનો ક્રોધ છે ને એ બહાર આવી જાય છે, બહુ ગુસ્સો આવવા માંડે. ખાલી પેટ હોય ત્યારે બહુ જ ભૂખ આવે, ગુસ્સો આવે, બરાબર. પછી whenever I begged for food, now my mother would pour me a cup of tea which would still the clamor in my stomach for a moment or two, but a little later I would feel hunger nudging my ribs, twisting my empty guts until they ached. મને જ્યારે ભૂખ લાગે ત્યારે હું મારા મમ્મી પાસેથી જ્યારે ખાવાનું માગું તો મારા મમ્મી મને એક કપ ચા આપી દે, બરાબર, કે જે મારી ભૂખને છે એ ત્યારે રોકી દે છે. પણ એ થોડી વાર માટે હોય છે, પણ પછી જે મને દુખાવો થાય છે, ગટ્સ એટલે કે જે આંતરડામાં બધું દુખતું કરતું હોય છે ને એવું થતું હોય છે, એ પછી સહન નથી થતું. થોડી વાર માટે જે મારી ભૂખ છે એ શાંત થઈ જાય છે, એ પછી મારી ભૂખ તો એમની એમ જ રહે છે. I would grow dizzy and my vision would dim. મને ચક્કર જેવું આવવા માંડતું, મને ઝાંખું ઝાંખું દેખાવા માંડતું. I became less active in my play and for the first time in my life I had to pause and think what was happening. એ જ્યારે રમવા જતો તો એ એમ કહે છે કે હું જ્યારે રમવા જતો ને ત્યારે મને થાક બહુ લાગતું. હું મારી રમતમાં થોડો ઓછો એક્ટિવ થવા લાગ્યો. મારું જે એક્ટિવ રહેતો હું એ બધું ઓછું થઈ ગયું, મારી ઇમ્યુનિટી ઓછી થવા માંડી, મારી એનર્જી લેવલ મારું નીચું જવા માંડ્યું. મમ્મા આઈ એમ હંગ્રી, આઈ કમ્પ્લેન્ડ વન આફ્ટરનૂન. એક બપોરે મેં મારી મધરને કમ્પ્લેન કરી કે મને ભૂખ લાગી છે, હું ભૂખ્યો છું.
Jump up and catch a congree. Jump up and catch a congree, she said, trying to make me laugh and forget. એટલે એ ખાલી એમ જ એક વાત એમને એમ કહી દે છે. આપણે આમ મમ્મીને આપણે કંઈ કહેતા હોય મમ્મી આપણને સામે મજાકમાં કેવું કહી દે, એની જેમ એના મમ્મીએ પણ એને એવી રીતના કરીને એને હસાવવા માટે અને એની ભૂખને ભૂલી જાય એની માટે થઈને આવી મજાક કરી. વોટ્સ અ કંગરી? ઇટ વોઝ લિટલ બોયઝ ઈટ વેન ધે ગેટ હંગ્રી. એટલે કે જ્યારે નાના છોકરાઓ હોય એ લોકો એ ખાય જ્યારે એમને ભૂખ લાગે ત્યારે. વોટ ડઝ ઇટ ટેસ્ટ લાઈક? પેલો પૂછે છે, રિચર્ડ રાઇટ છે એની મધરને પૂછે છે, એનો ટેસ્ટ કોના જેવો હોય છે? એની મધર કહે છે, આઈ ડોન્ટ નો. દેન વાય ડુ યુ ટેલ મી ટુ કેચ વન? તો પછી પેલું રિચર્ડ રાઇટ કહે છે, તમને જ્યારે ખબર નથી તો તમે કેમ મને એક એ લેવાનું કહો છો? એની મધર જવાબ આપે છે, બિકોઝ યુ સેડ દેટ યુ વર હંગ્રી, શી સેડ સ્માઇલિંગ. પછી હસતા હસતા કહે છે, કેમ કે તેમ કીધું કે તું હંગ્રી છે. એટલે અહીંયા હંગ્રી અને કંગરી એ બે છે ને પેલા રાઇમિંગ વર્ડ્સ છે. એટલે એની મધરે એક મજાક જેવું કર્યું એની સાથે, અને એ એકચ્યુઅલમાં મજાક નહોતી. એની જે મધર છે એને એની ભૂખને એ ભૂલી જાય અને મસ્તીએ ચડી જાય કે જેથી એ લોકો પાસે ખાવાનું હતું ને એ વસ્તુ બહાર ન પડે, એની સામે એ વસ્તુ ન આવે, એટલા માટે એની મધરે એવું કર્યું. આઈ સેન્સ દેટ શી વોઝ ટીઝિંગ મી એન્ડ ઇટ મેડ મી એંગ્રી. એટલે કે પેલો એમ કહે છે કે મને ખબર પડી કે એ મારી મજાક ઉડાડે ને એનાથી મને વધારે ગુસ્સો આવે છે. એટલે પછી પેલો જોરથી બોલે છે, બટ આઈ એમ હંગ્રી, આઈ વોન્ટ ટુ ઈટ. મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. એટલે એની મધર કહે છે, યુ વિલ હેવ ટુ વેઇટ, તારે રાહ જોવી પડશે. પેલો ફરીથી કહે છે, બટ આઈ વોન્ટ ટુ ઈટ નાઉ, મારે અત્યારે ને અત્યારે જ ખાવું છે. એની મધર પછી કહે છે, બટ ધેર ઇઝ નથિંગ ટુ ઈટ, ખાવા માટે ઘરમાં કાંઈ છે જ નહીં, શી ટોલ્ડ મી. એટલે પેલા રિચર્ડ રાઇટે પૂછ્યું કે વાય, કેમ ઘરમાં કેમ કાંઈ નથી? અને પછી એની મધર કહે છે, જસ્ટ બિકોઝ ધેર ઇઝ નન, કેમ કે કાંઈ ઘરમાં પડ્યું જ નથી તો તને શું બનાવીને ખવડાવું? પછી પેલો રિચર્ડ રાઇટ ફરીથી કહે છે, બટ આઈ વોન્ટ ટુ ઈટ, આઈ સેડ બિગિનિંગ ટુ ક્રાય. પેલું જે રિચર્ડ રાઇટ છે કહે છે કે હું રડતા રડતા બોલું છું કે મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. એની મધર કહે છે, યુ વિલ જસ્ટ હેવ ટુ વેઇટ, તારે ખાલી રાહ જ જોવી પડશે. એ ફરીથી એની મધર જે છે એ જ વસ્તુ કહે છે કે તારે રાહ જોવી પડશે. કેમ કે ઘરમાં કાંઈ હતું નહીં, પૈસા પણ કાંઈ હતા નહીં. બટ વાય? રિચર્ડ રાઇટ પૂછે છે ઘડી ઘડી, કેમ? ફોર ગોડ ટુ સેન્ડ મી સમ ફૂડ. એટલે એ ઓલી કહે છે કે રાહ જોવી પડશે. શું કામે રાહ જોવી પડશે? તો કહે છે કે ભગવાનને મને ખાવાનું મોકલશે એટલી વાર સુધી તારે રાહ જોવી પડશે. એટલે આ એક બહુ જ પેલું સિમ્બલાઇઝડ છે, થઈ ગયું છે, સિમ્બલાઇઝ કર્યું છે અહીંયા, બરાબર. વેન ઇઝ હી ગોઈંગ ટુ સેન્ડ ઇટ? ભગવાન હવે ક્યારે મોકલવાના છે ખાવાનું? પેલો રિચર્ડ રાઇટ પૂછે છે. આઈ ડોન્ટ નો. એની મધર કહે છે, મને શું ખબર, મને નથી ખબર. રિચર્ડ રાઇટ ફરીથી કહે છે, બટ આઈ એમ હંગ્રી, પણ હું ભૂખ્યો છું. She was ignoring and she paused and looked at me with tears in her eyes. She was ironing, એટલે પેલી જે ઇસ્ત્રી છે એ કરી રહી હતી. ઇસ્ત્રી કરતાં કરતાં એ ઊભી રહી જાય છે. એ પેલા રિચર્ડ રાઇટની સામે જોવે છે એની મધર, એના આંખમાં આંસુ હોય છે, રડતા રડતા એ એની સામે જોવે છે. વેર ઇઝ યોર ફાધર? તારા પપ્પા ક્યાં છે? શી આસ્ક્ડ મી. બરાબર. એ પેલી જે મધર હોય છે, આપણે આની પહેલાં જે ફર્સ્ટ સેમેસ્ટરમાં જે સ્ટોરી જોઈ હતી ને એમાં એ વસ્તુ આપણે જોઈ હતી કે આના જે ફાધર છે, રિચર્ડ રાઇટના ફાધર, એ એના મધરને અને એના જે બાળકો છે એને મૂકીને તરછોડીને વયા જાય છે, આ લોકોને છોડીને બીજે. એટલા માટે અહીંયા આ પૂછે છે, વેર ઇઝ યોર ફાધર? તારા પપ્પા ક્યાં છે? આઈ સ્ટેર્ડ ઇન બીવાઇલ્ડરમેન્ટ, એટલે કે હું તો પછી વિચારમાં પડીને એક ધારું જોતો જ રહી ગયો મારી મધરને, એવું કહે છે આ રિચર્ડ રાઇટ. Yes, it was true that my father had not come home to sleep for many days now. ઘણા દિવસો ત્યાં મારા પપ્પા છે એ ઘરે સૂવા પણ નથી આવ્યા. Now and I could make as much as noise I wanted. અને મારે જેટલો અવાજ કરવો એટલો હું કરી શકતો હતો. Though I had not known why he was absent, I had been glad that he was not there to shout his restrictions at me. એટલે એમ કહે છે કે મારે જેટલો અવાજ કરવો એ હું કરી શકું. મારા પપ્પા છે એ ઘણા સમયથી ઘરે સૂવા માટે આવ્યા જ નથી. મને એ કે ખબર છે કે એ મારે જેટલો અવાજ કરવો એ કરી શકું છું, પણ મને એ નથી ખબર કે મારા પપ્પા ઘરે શું કામે નથી. મને ખાલી એ વસ્તુની ખુશી હતી કે મારી ઉપર કોઈ જાતના બંધન છે નહીં, કે મને કોઈ બોલશે નહીં હું જેટલો પણ અવાજ કરીશ તો. But it had never occurred to me that his absence would mean that there would be no food. હવે એને ખબર પડે છે કે મને ક્યારેય એ વસ્તુ ખબર જ નહોતી, કે મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું ને ક્યારેય મારી સાથે એવું થયું નથી કે મારા પપ્પાની ગેરહાજરી એનો મતલબ એવો થશે કે અમારી પાસે ખાવા માટે કંઈક હશે જ નહીં, કંઈ ખાવાનું જ નહીં હોય. એનો મતલબ એવો થશે એને ખબર જ નહોતી અને ક્યારેય એવું બન્યું પણ નથી.
આઈ ડોન્ટ નો, આઈ સેડ. અને પછી રિચર્ડ રાઇટ કહે છે કે મને નથી ખબર. જ્યારે એની મધર એમ પૂછે છે વેર ઇઝ યોર ફાધર, તો ત્યારે આટલી બધી વસ્તુ વિચારે છે અને પછી એની મધરને જવાબ આપે છે આઈ ડોન્ટ નો. પછી એની મમ્મી એને પૂછે છે રિચર્ડ રાઇટને, હુ બ્રિંગ્સ ધ ફૂડ ઇન ટુ ધ હાઉસ, ઘરમાં ખાવાનું કોણ લઈ આવે છે? પાપા, આઈ સેડ, હી ઓલવેઝ બ્રોટ ફૂડ. પેલો જે રિચર્ડ રાઇટ છે એ કહે છે કે પપ્પા લઈ આવતા અને એ હંમેશા લઈ આવતા ખાવાનું. વેલ, યોર ફાધર ઇઝન્ટ હિયર રાઇટ નાઉ. પછી એની મધર કહે છે તો એની માટે થઈને હવે હું તને કહી દઉં કે તારા પપ્પા અત્યારે અહીંયા છે નહીં. પેલું રિચર્ડ રાઇટ પૂછે છે વેર ઇઝ હી, તો ક્યાં છે મારા પપ્પા? આઈ ડોન્ટ નો, એના મધર કહે છે, બટ આઈ એમ હંગ્રી, આઈ વિમ્પર્ડ સ્ટોમ્પિંગ માય ફીટ. પછી પગ પછાડતો પછાડતો બોલે છે રડતા રડતા, પણ મને ભૂખ લાગી છે, હું ભૂખ્યો છું. યુ વિલ હેવ ટુ વેઇટ અન્ટિલ આઈ ગેટ અ જોબ એન્ડ બાય ફૂડ. મને જ્યાં સુધી નોકરી નથી મળી જતી અને હું ખાવાનું છે એ ખરીદીને નથી લઈ આવતી ત્યાં સુધી તારે રાહ જોવી પડશે. એની મધર એને હવે એકદમ ક્લિયર કહી દે છે. આ પરિસ્થિતિ બહુ જ, તમે જુઓ તો બહુ જ કરુણ પરિસ્થિતિ છે. શું કામે? કારણ કે આફ્રિકન્સને, બ્લેક પીપલ, એ લોકોને જલ્દીથી જોબ પણ ન મળતી, એ લોકોએ ગરીબીમાં જ જીવવું પડતું હતું અને ગરીબીમાં જ મરવું પડતું હતું. એઝ ધ ડેઝ સ્લીડ પાસ્ટ, એટલે કે જેમ જેમ દિવસો વીતતા ગયા, જેમ જેમ દિવસો પસાર થતા ગયા, ધ ઇમેજ ઓફ માય ફાધર બીકેમ એસોસિએટેડ વિથ માય પેંગ્સ ઓફ હંગર એન્ડ વેનેવર આઈ ફેલ્ટ હંગર આઈ થોટ ઓફ હિમ વિથ અ ડીપ બાયોલોજિકલ બિટરનેસ. એટલે કે મને અંદરથી જ મારા પપ્પા પ્રત્યે કડવાટ પેદા થતી ગઈ. શું કામે? કારણ કે જ્યારે જ્યારે મને ભૂખ લાગતી, દિવસો પસાર થતા ગયા, અમે લોકોએ જેમ તેમ ગુજરાન ચલાવ્યું, જેમ જેમ દિવસો જતા ગયા, મને જેમ જેમ ભૂખ લાગતી એમ હું મારા પપ્પાનું મોઢું એક ખાલી મારી ભૂખની સાથે જ મને મારી સામે આવતું એનું મોઢું, અને પછી એક કડવાશ ઊભી થતી ગઈ મારા મનમાં મારા પપ્પા માટે, એવું રિચર્ડ રાઇટ કહે છે. માય મધર ફાઇનલી વેન્ટ ટુ વર્ક એઝ અ કુક એન્ડ લેફ્ટ મી એન્ડ માય બ્રધર અલોન ઇન ધ ફ્લેટ each day with a loaf of bread and a pot of tea. પછી એમ કહે છે કે મારા મમ્મીને એક જગ્યાએ એક કુક એટલે કે રસોયાણીની નોકરી મળી ગઈ છે અને એ રોજ મારી અને મારા ભાઈ માટે, અમને ફ્લેટમાં મૂકીને ચાલ્યા જતા એ એકલા નોકરી કરવા માટે, અને અમારી માટે એક આખો પોટ ઓફ ટી, એક આખો ઘડો જેવું હોય, એ ચાનું ભરી દેતા. એટલે આમ પેલો મોટો બધો ઘડો નહીં, પણ આમ સરખી એવી ક્વોન્ટિટી કે આખો દિવસ ચાલે એમને, ચા અને બ્રેડ આટલું મૂકીને જતા. બરાબર. વેન શી રિટર્ન એટ ઇવનિંગ શી વુડ બી ટાયર્ડ એન્ડ ડિસ્પિરિટેડ એન્ડ વુડ ક્રાય અ લોટ. જ્યારે મારા મમ્મી સાંજે ઘરે આવતા ત્યારે એ ખૂબ જ હતાશ થઈને આવતા, ખૂબ જ થાકીને આવતા અને ઘરે આવીને ખૂબ જ રડતા. બાળકો જ્યારે એના મમ્મી પપ્પાને, એસ્પેશિયલી એમના મધર્સને રડતા જોવે ને ત્યારે એક એવું દુઃખ એમના મનમાં આવતું હોય કે જે એ અમુક વખતે વ્યક્ત ન કરી શકતા હોય, અમુક વખતે કોઈને સમજાવી ન શકતા હોય. બરાબર. પણ એ દુઃખ એક બહુ જ અલગ વસ્તુ છે. આપણે પણ ઘણી વખત એવું થતું હોય કે આમ કંઈક હોય, વાતચીતને એવું ચાલતું હોય ને હીટ ઓફ ધ મોમેન્ટ એવી હોય કે આપણે આપણા મમ્મી ઉપર જોરથી ચિલ્લાવી દીધું હોય કે પછી કંઈક એવું બોલી દીધું હોય કે આપણને પછી પાછળથી રહીને એવું થાય કે મારે મમ્મીને આવું કહેવાની જરૂર નહોતી એમ. એ જે એક ગિલ્ટની જે ફિલિંગ છે ને બધા બાળકોને આવે. બરાબર. Sometimes when she was in despair, she would call us to her and talk to us for hours, telling us that we now had no father, that our lives would be different from those of other children, that we must learn as soon as possible to take care of ourselves, to dress ourselves, to prepare our own food, that we must take upon ourselves the responsibility of the flat while she worked. પછી શું કહે છે કે ઘણી વખત મારા મમ્મી બહુ દુઃખમાં હોય, બહુ અમુક એવી દુવિધામાં પડી ગયા હોય, ત્યારે અમને બે ભાઈઓને એમની પાસે બોલાવતા, કલાકો સુધી વાત કરતા, અમને સમજાવતા, અમને કહેતા કે હવે અમારી પાસે પિતા, અમારા ફાધર, અમારા પપ્પા નથી. હવે અમારું જે જીવન છે એ બીજા બધા બાળકો કરતાં અલગ થશે. દેટ વી મસ્ટ લર્ન એઝ સૂન એઝ પોસિબલ ટુ ટેક કેર ઓફ અવર સેલ્સ. અમારું પોતાનું ધ્યાન પણ અમારે પોતે જ રાખતા શીખવું જોશે હવે. ટુ ડ્રેસ અવર સેલ્સ, પોતાની જાતે તૈયાર થતાં શીખવું પડશે, પોતાનું ખાવાનું પોતે બનાવવું પડશે. દેટ વી મસ્ટ ટેક અપોન અવર સેલ્સ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ફ્લેટ વાઇલ શી વર્કડ. ઘરની પણ બધી જવાબદારી બે ભાઈઓએ થઈને લેવી પડશે જ્યારે મારા મમ્મી કામ પર જશે ત્યારે. કેમ કે પાછા આવીને તે ખૂબ થાકી જતા હોય. હાફ ફ્રાઇટેન્ડ, અડધો એવો ડરી ગયેલો હતો હું. વી વુડ પ્રોમિસ સોલેમની, અમે લોકો હા છતાં પણ અમે પ્રોમિસ કરી દેતા મારા મમ્મીને.
We did not understand what happened between our father and our mother, and the most that these long talks did to us was to make us feel a vague dread. અમને ખબર ન પડતી, અમને સમજાતું નહીં કે અમારા મમ્મી અને અમારા પપ્પાની વચ્ચે શું થઈ ગયું હતું. અને જે આ લાંબી લાંબી વાતો મારા મમ્મી અમારી સાથે કલાકો સુધી કરતા, તો અમને એક બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ એવી ફિલિંગ આવતી. Whenever we asked why father had left, she would tell us that we were too young to know. અમે જ્યારે પણ પૂછતા કે અમારા ફાધર અમને મૂકીને કેમ જતા રહ્યા છે, આપણને મૂકીને કેમ જતા રહ્યા છે, તમને મધરને પૂછે છે તમને મૂકીને કેમ જતા રહ્યા છે, તો એના મધરે એક વસ્તુ કહેતા કે તમે હજી ખૂબ નાના છો આ વસ્તુ જાણવા માટે અને સમજવા માટે. One evening my mother told me that thereafter I would have to do the shopping for food. She took me to the corner store to show me the way. I was proud. I felt like a grown up. એટલે પછી એક દિવસ એના મમ્મી એમ કહે છે, પેલો જે રિચર્ડ રાઇટ છે કે જે મોટો ભાઈ છે, એને એમ કહે છે કે હવેથી તારે ગ્રોસરી એટલે કે કરિયાણાની બધી શું કહેવાય શોપિંગ કરવાની જવાબદારી તારે લેવી પડશે. પછી એને જે કરિયાણાની દુકાન છે, કોર્નર સ્ટોર જે છે, ત્યાં લઈ જાય છે. પેલા જે રિચર્ડ રાઇટ છે એને બહુ પ્રાઉડ ફીલ થતું, તો એને એવું લાગતું હતું હા હવે હું મોટો થઈ ગયો છું. The next afternoon, I looped the basket over my arm, snatched the and went down the pavement towards the store. મેં પેલી બાસ્કેટ લીધી અને પેવમેન્ટ એટલે કે જે પેલી નાનું એવું પાથ હોય ને ત્યાંથી ચાલીને હું સ્ટોર તરફ જવા માટે નીકળો. When I reached the corner, a gang of boys grabbed me. હું જ્યારે કોર્નર પાસે પહોંચ્યો તો એક આખું ટોળું હતું છોકરાઓનું, એ લોકોએ મને પકડી લીધો. knocked me down, મને નીચે પછાડી દીધો. snatched the basket, મારી જે બાસ્કેટ હતી એ છીનવી લીધી, મારી પાસે જે પૈસા હતા એ લઈ લીધા, took the money and sent me running home in panic. અને મને એટલો બધો ડરાવી દીધો કે મારે ભાગીને ઘરે જતું રહેવું પડ્યું, એવું રિચર્ડ રાઇટ કહે છે. અને આ ઘટના આપણે જે પેલું બ્લેક બોય જે આપણે ફર્સ્ટ સેમમાં ભણ્યા હતા, આ એ જ સ્ટોરી છે, બરાબર. That evening I told my mother what had happened, but she made no comment. She sat down at once, wrote another note, gave me more money and sent me out to the grocery store again. મેં મારા મમ્મીને એ દિવસે સાંજે આવીને કીધું કે મમ્મી આવી રીતનું બન્યું, તો મારા મમ્મીએ કંઈ પણ જાતની કોઈ એની ઉપર ટિપ્પણી કરી નહીં, કોઈ કોમેન્ટ કરી નહીં, અને મને ફરીથી એક આખું લિસ્ટ બનાવીને દીધું, બીજા પૈસા દીધા મને, અને મને કીધું ફરીથી તું જઈને કરિયાણું લેવા માટે તું જા. I crept down the steps and saw the same gang of boys playing down the street. I ran back into the house. એટલે હું ફરીથી નીચે ધીમે ધીમે ડરતા ઉતરો, સીડી ઉતરો, ત્યાં તો મેં જોયું એ છોકરાઓનું જે ટોળું હતું એ ફરીથી ત્યાં જ હતું, એ લોકો ત્યાં જ રમતા હતા. તો હું ફરીથી ભાગીને મારા ઘરની અંદર આવી ગયો. વોટ્સ ધ મેટર? મારા મમ્મીએ પૂછ્યું શું થયું, કેમ પાછો આવી ગયો? It's those same boys, I said. They'll beat me. આ પેલા જ છોકરા છે, એ લોકો ફરીથી મને મારશે, પેલો રિચર્ડ રાઇટ કહે છે. You've got to get over that, she said. Now go on. તારે એમાંથી ઊભું થવું જ પડશે, તારે એની સામે લડત આપવી જ પડશે. ચલ હવે તું જા, એના મમ્મી એમ કહે છે. I'm scared, મને ડર લાગે છે, એવું કહે છે રિચર્ડ રાઇટ. Go on and don't pay any attention to them. જા તું તારે, પણ એ લોકોની સામે કાંઈ ध्यान દેવાનું નહીં, કંઈ જરૂર નથી ध्यान દેવાની, તું તારા રસ્તે જા. એની મમ્મી એવું કહે છે. I went out of the door and walked briskly down the sidewalk, praying that the gang would not molest me. But when I came abreast of them, someone shouted. એટલે શું થાય છે કે પેલો ફરીથી નીકળે છે, બહાર નીકળે દરવાજામાંથી, ધીમે ધીમે સાઈડમાંથી ચાલીને જાય છે, અને એ પ્રાર્થના કરે છે કે આ લોકો મને ફરીવાર હેરાન કરે નહીં. પણ જેવો એ એમની સામે પહોંચે છે, પેલા છોકરાઓની સામે પહોંચે, ત્યાં જ કોઈક જોરથી ચિલ્લાવે છે, ધેર હી ઇઝ, આ રહ્યો, આ પાછો આવી ગયો, એમ કરીને કોઈક ફરીથી રાડું પાડે છે. They came toward me and I broke into a wild run toward home. They took over me and flung me to the pavement and sent me home sobbing. Pavement, I yelled, pleaded, kicked, but they wrenched the money out of my hand. They yanked me to my feet, gave me a few slaps and sent me home sobbing. My mother met me at the door. એટલે હવે શું થાય છે તો કે એ લોકોએ મને જોઈ લીધો, પેલો એક છોકરો ચિલ્લાવે છે કે આ રહ્યો, ઓલો ફરીથી આવી ગયો એમ. એટલે પેલા જે છોકરા હોય છે એ એની તરફ દોડીને આવે છે, પેલા રિચર્ડ રાઇટ તરફ, એને આમ ફેંકી દે છે પેલા પેવમેન્ટ પાસે ધક્કો મારીને. પેલો ચિલ્લાવે છે, શું કહેવાય, કેટલું કરગરે છે,
પણ છતાંય કેટલીક લાત મારે છે, મતલબ પોતાના બચાવ માટે એ લોકોની સામે મારે છે. પણ પેલા લોકોએ પૈસા ફરીથી છીનવી લીધા, એ લોકોએ આને માર્યો, ઘણી બધી આમ વાર સ્લેપ કર્યું એટલે ઝાપટ મારી ઘણી બધી, અને આને રડતો રડતો ફરીથી ઘરે મોકલી દીધો. ત્યાં ઘરે પહોંચે છે ત્યાં એની મધર છે એને દરવાજા ઉપર જ મળે છે. દે બીટ મી એમ કરીને પેલો રડતા રડતા કે છે. આઈ ગાસ્પ્ડ એટલે કે પેલું શું કહેવાય, રડતા રડતા બોલે નહીં. ધે ટુક ધ મની. આઈ સ્ટાર્ટેડ, એ કહે છે કે બધા પૈસા લઈ લીધા. આઈ સ્ટાર્ટેડ અપ ધ સ્ટેપ્સ સીકિંગ ધ શેલ્ટર ઓફ ધ હાઉસ એટલે કે હું સીડી ચડીને ઉપર જવા લાગ્યો કે ભાઈ હવે ઘરની અંદર હું જાઉં. ડોન્ટ યુ કમ ઇન હિયર. એની મધર કહે છે અહીંયા આવવાની હિંમત કરતો નહીં. માય મધર વોર્ન્ડ મી, એને ચેતવણી આપે છે, ઘરમાં આવવાની હિંમત કરતો જ નહીં. આઈ ફ્રોઝ ઇન માય ટ્રેક્સ એન્ડ સ્ટેર્ડ એટ હર. હું તો ત્યાં ને ત્યાં ઊભો રહીને મારી મધરને જોતો જ રહી ગયો. રિચર્ડ રાઇટ એવું કહે છે. બટ દે આર કમિંગ આફ્ટર મી, આઈ સેડ. પણ એ લોકો મારી પાછળ પાછળ આવે છે. યુ જસ્ટ સ્ટે રાઇટ વે યુ આર. જ્યાં છો ત્યાં જ ઊભો રહે. શી સેડ ઇન અ ડેડલી ટોન એટલે કે બહુ જ ગુસ્સામાં અને બહુ જ સિરિયસલી એણે કીધું. આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ ધીસ નાઇટ ટુ સ્ટેન્ડ અપ એન્ડ ફાઇટ ફોર યોર સેલ્ફ. આજની રાત હું તને એ શીખવીશ કે પોતાની જાત માટે કઈ રીતે ઊભું થવું અને કઈ રીતે પોતાની જાત માટે લડત આપવી. શી વેન્ટ ઇન ટુ ધ હાઉસ એન્ડ આઈ વેટેડ ટેરિફાઈડ વોન્ડરિંગ વોટ શી વોઝ અબાઉટ. એ ફરીથી એની જે મધર છે એ ઘરમાં અંદર જાય છે. પેલો રિચર્ડ રાઇટ કહે છે કે હું તો બહાર ઊભો રહીને રાહ જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે હવે શું કરવાની છે મમ્મી. પ્રેઝન્ટલી શી રિટર્ન વિથ મોર મની એન્ડ અનધર નોટ. શી ઓલ્સો હેડ અ લોંગ હેવી સ્ટિક. એની મમ્મી જ્યારે પાછી આવે છે તો ફરીથી થોડા પૈસા લઈને આવે છે. બીજી એક પેલી ચિઠ્ઠી બનાવી દે છે એને સામાન લેવાની, અને હવે આ વખતે એક લાંબી એવી અને જાડી એવી લાકડી લઈને આવે છે. એ તમે સમજી ગયા છો શું કામે. ટેક ધીસ મની, ધીસ નોટ એન્ડ ધીસ સ્ટિક, શી સેડ. ગો ટુ ધ સ્ટોર એન્ડ બાય ધોઝ ગ્રોસરીઝ. ઇફ ધોઝ બોયઝ બોધર યુ ધેન ફાઇટ. આલે આ પૈસા, આ ચિઠ્ઠી અને આ લાકડી. જા ગ્રોસરી સ્ટોર ઉપર જે કરિયાણું કીધું છે એ લઈ આવ, અને જો પેલા છોકરાઓ તને હેરાન કરે તો બાંધી લેજે તું. બરાબર. આઈ વોઝ બેફિલ્ડ. માય મધર વોઝ ટેલિંગ મી ટુ ફાઇટ, અ થિંગ દેટ શી હેડ નેવર ડન બિફોર. હું તો એકદમ અચંભામાં રહી ગયો કે મારા મમ્મી મને બાંધવાનું કહે છે કે જે વસ્તુ એણે ખુદે ક્યારે પણ નથી કરી પહેલાં. બટ આઈ એમ સ્કેર્ડ. પણ મને ડર લાગે છે એવું કહે છે આ રિચર્ડ રાઇટ. ડોન્ટ યુ કમ ઇન ટુ ધીસ હાઉસ અન્ટિલ યુ હેવ ગોટન ધોઝ ગ્રોસરીઝ, શી સેડ. જ્યાં સુધી તને જે તું સામાન લઈ આવવાનું કીધું છે એ સામાન ન મળી જાય, તું એ લઈ આવ નહીં, ત્યાં સુધી આ ઘરમાં તું આવવાની હિંમત કરતો નહીં. એના મમ્મી એને એવું કહે છે. ધેલ બીટ મી. મને મારશે ઓલા લોકો, પેલો રિચર્ડ રાઇટ કહે છે. દેન સ્ટે ઇન ધ સ્ટ્રીટ્સ, ડોન્ટ કમ બેક હિયર. તો પછી તું પેલી રસ્તા ઉપર જ તું રહે, તારે ઘરમાં આવવાની જરૂર છે નહીં. આઈ રેન અપ ધ સ્ટેપ્સ એન્ડ ટ્રાઈડ ટુ ફોર્સ માય વે પાસ્ટ હર ઇન ટુ ધ હાઉસ. અ સ્ટિંગિંગ સ્લેપ કેમ ઓન માય જો. આઈ સ્ટુડ ઓન ધ સાઇડવોક ક્રાઇંગ. હું દોડીને ઘરની અંદર જવા ગયો મમ્મીને આમ ધક્કો મારીને, પણ ત્યાં જ એક ફટાક દઈરાનો ઝાપટ મારા મોઢા ઉપર આવી અને હું ત્યાં સાઈડમાં ઊભો ઊભો રડવા લાગ્યો એવું કહે છે આ રિચર્ડ રાઇટ. પ્લીઝ લેટ મી વેઇટ અન્ટિલ ટુમોરો, આઈ બેગ્ડ. પેલો કરગરે છે કે મને કાલ સુધીની રાહ જોવા દો, કાલે એવું હશે તો હું જઈશ. નો, શી સેડ. ગો નાવ. ઇફ યુ કમ બેક ઇન ટુ ધીસ હાઉસ વિધાઉટ ધોઝ ગ્રોસરીઝ આઈ વિલ વિપ યુ. પેલી કહે છે ના, તું પહેલાં જા અને તને જે ગ્રોસરીઝ લઈ આવવાનું કીધું છે એ લઈને આવ, બાકી અહીંયા તને હું મારીને તોડી નાખીશ. શી સ્લેમ્ડ ધ ડોર એન્ડ આઈ હર્ડ ધ કી ટર્ન્ડ ઇન ધ લોક. દરવાજો જોરથી બંધ કરે છે અને પેલાને અવાજ આવે છે કે લોક પણ કરી દે છે દરવાજો. આઈ શુક વિથ ફ્રાઇટ. હું તો ડરના લીધે ધ્રુજવા માંડ્યો એવું કહે છે આ રિચર્ડ રાઇટ. આઈ વોઝ અલોન અપોન ધ ડાર્ક હોસ્ટાઇલ સ્ટ્રીટ્સ એન્ડ ધ ગેંગ્સ વર આફ્ટર મી. કે હું તો એ જે અંધારી એવી જે અંધારા એવા જે રસ્તા હતા અને એવું હતું ત્યાં હું એકલો હતો અને પેલી જે ગેંગ હતી એ મારી પાછળ જ હતી. આઈ હેડ ધ ચોઇસ ઓફ બીઇંગ બીટન એટ હોમ ઓર અવે ફ્રોમ ધ હોમ. મારી પાસે બે જ વિકલ્પ હતા, કાં ઘરે માર ખાવાનો છે કાં રસ્તા ઉપર માર ખાવાનો છે. આ બે વિકલ્પ હતા. આઈ ક્લચડ ધ સ્ટિક ક્રાઇંગ ટ્રાઇંગ ટુ રીઝન. કે હું વિચારતો હતો, મેં પેલી જે લાકડી હતી એને આમ પકડી અને પછી હું વિચારતો હતો કે શું કરવું મારે, તર્ક શું લગાડવાની પાછળનો. બરાબર. ઇફ આઈ વર બીટન એટ હોમ
There was absolutely nothing that I could do about it. But if I were beaten in the streets, I had a chance to fight and defend myself. અગર મારે ઘરે માર ખાવાનો થયો તો મારી મમ્મીની સામે તો હું કંઈ બોલી શકવાનો નથી, પણ જો મારે રસ્તા ઉપર માર ખાવાનો થયો કે મને હેરાનગતિ થઈ તો હું એ લોકોની સામે બાંધી પણ શકીશ અને એ લોકોને મારી પણ શકીશ અને પોતાની જાતને બચાવી પણ શકીશ. I walked slowly down the sidewalk, coming closer to the gangs of boys, holding the stick tightly. I was so full of fear that I could scarcely breathe. I was almost upon them now. હું ધીમે ધીમે પેલા લોકોની સામે આવ્યો. મારી પાસે એક ચાન્સ હતો પોતાની જાતને બચાવવા માટેનો અને ફાઇટ આપવાનો. અને એ પછી I walked slowly down the sidewalk, એટલે પછી ધીમે ધીમે સાઈડના રસ્તેથી જવા લાગ્યો. કમિંગ ક્લોઝર ટુ ધ ગેંગ્સ ઓફ બોયઝ, એટલે કે પહેલાં જે છોકરાઓનું ટોળું હતું ને એના નજીક પહોંચવા જ્યારે હું આવ્યો. હોલ્ડિંગ ધ સ્ટિક ટાઇટલી, પેલી જે લાકડી હતી એકદમ મેં ટાઇટલી પકડી રાખી. આઈ વોઝ સો ફૂલ ઓફ ફિયર, મને એટલો બધો ડર હતો અંદર કે હું આમ શ્વાસ પણ સરખી રીતે નહોતો લઈ શકું. આઈ વોઝ ઓલમોસ્ટ અપોન ધેમ નાવ, એટલે કે હવે સાવ નજીક પહોંચી ગયો હતો એમની. ધેર હી ઇઝ અગેન, ધ ક્રાઈ વેન્ટ અપ, જોરથી પેલા લોકો ચિલ્લાવવા માંડ્યા, આ પાછો આવી ગયો અહીંયા. They surrounded me quickly and began to grab for my hand. મને એ લોકો ઘેરીને ઊભા રહી ગયા અને મારો હાથ પકડવાની ટ્રાય કરી. આઈલ કિલ યુ, આઈ થ્રેટન્ડ. પછી પેલો જે રિચર્ડ રાઇટ છે હવે એને એટલી બધી હિંમત આવી ગઈ, એમ કહે છે કે હું મારી નાખીશ તમને, આઈલ કિલ યુ. દે ક્લોઝડ ઇન, એ ફરીથી હજી નજીક આવવા માંડ્યા. ઇન બ્લાઇન્ડ ફિયર આઈ લેટ ધ સ્ટિક ફ્લાય, ફીલિંગ ઇટ ક્રેક અગેન્સ્ટ અ બોયઝ સ્કલ. આઈ સ્વોંગ અગેન, લેમિંગ અનધર સ્કલ ધેન અનધર. એટલે કે જેમ એ લોકો નજીક આવ્યા ને એમ પછી મેં મારી લાકડી હવામાં ઉછાળી અને એક પછી એક બધાના માથા ઉપર મારતો ગયો. મને એવું જ લાગ્યું કે ભાઈ એ લોકોને બધાના માથા ફૂટી ગયા એવું વિચારે છે આ રિચર્ડ રાઇટ. રિયલાઇઝિંગ ધેટ they would retaliate if I let up for a second, I fought to lay them low, to knock them cold, to kill them so that they could not strike back at me. એટલે કે મેં એટલી બધી લડત આપી દીધી કે એ લોકો મને ફરીથી કોઈ જાતનું નુકસાન કે કાંઈ પહોંચાડી શકે નહીં. I fled with tears in my eyes, teeth clenched, stark fear making me through every ounce of my strength behind each blow. એટલે કે જેમ જેમ એ લોકોને હું મારતો ગયો એ જ રીતે મારી આંખમાં અમુક જે ડર હતો એ જતો રહ્યો. મારી આંખમાં એને એ જે ડરના લીધે એ છોકરો જે છે એ નાનો એવો છોકરો હતો એ રોવા લાગ્યો એ ડરના લીધે, બરાબર. અને દરેકે દરેક મતલબ પેલું કહે ને કે લોહીનું દરેક ટીપું હતું ને એનું એમાં પણ એને ડર હતો, પણ એ ડર એને કાઢી નાખ્યો નહીં, એને એની સ્ટ્રેન્થ બનાવી લીધી, એટલે કે એની જે તાકાત હતી એ બનાવી લીધી એને. I hit again and again, dropping the money and the grocery list. The boys scattered, yelling, nursing their heads, staring at me in utter disbelief. એટલે કે એ મેં કાંઈ વિચાર્યા કર્યા વગર હું એ લોકોને એક ધારું મારી જ રહ્યો હતો. પહેલાં જે છોકરા હતા એ બિચારા પડી ગયા, એ લોકો ચિલ્લાવા લાગ્યા, પોતાનું જે માથું ફાટી ગયું હતું એ લોકોનું એ પકડીને એ લોકો શું કહેવાય આને જોઈ જ રહ્યા હતા એક ધારું, આ રિચર્ડ રાઇટને એક ધારું સ્ટેર કરી રહ્યા હતા. એ લોકોને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે એક એવો છોકરો કે જે બ્લેક છે, આફ્રિકન છે, એ છોકરાને જેને આપણે આટલી હદે તકલીફ આપી છે, એને હેરાન કર્યો છે, એ છોકરો આજે આપણી સામે આવીને ઊભો રહ્યો છે આ રીતે, અને આપણને એણે આ વસ્તુનો જવાબ દીધો. એ આ છોકરાઓને ખબર પડી ગઈ હતી. they had never seen such frenzy. ક્યારે પણ એ લોકોએ આ વસ્તુ જોઈ જ નહોતી કે કોઈ બ્લેક વ્યક્તિ આવું કરી શકે. I stood panting, egging them on, taunting them to come on and fight. એટલે કે પેલો ઊભો એને પેલા છોકરાઓને કહે છે કે હવે આવો તમે મારી સાથે બાંધવા માટે, બરાબર. Fight. When they refused, I ran after them and they tore out for their homes screaming. એટલે કે જ્યારે એ લોકોએ ના પાડી તો હું એ લોકોની પાછળ દોડ્યો અને એ લોકો પોતાની ઘરે ભાગી ગયા ચિલ્લાવતા ચિલ્લાવતા. આ વસ્તુ હવે ઊંધી થઈ. પહેલાં આ રિચર્ડ રાઇટ છે એ ડરીને ભાગી જતો એની ઘરે, હવે પેલા જે છોકરાઓ છે કે જે આને હેરાન કરતા એ લોકો આનાથી ડરીને ભાગી રહ્યા હતા. The parents of the boys rushed into the streets and threatened me, and for the first time in my life I shouted at grown-ups, telling them that I would give them the same if they bothered me. કે એના જે પેરેન્ટ્સ હતા એ છોકરાઓના એ લોકો અહીંયા આવી ગયા અને મને એ લોકો ધમકાવા લાગ્યા, તો એ લોકો ઉપર પણ મેં ચિલ્લાવ્યું. અને મારી લાઈફમાં પહેલી વખત મેં કોઈ મારાથી મોટું વ્યક્તિ હોય ઉંમરમાં મોટું એની ઉપર ચિલ્લાવ્યું હતું ને એ લોકોને મેં એ જ ધમકી આપી. રિચર્ડ રાઇટ એવું કહે છે કે એ લોકોને મેં એ જ ધમકી આપી કે તમારી સાથે પણ આ સેમ વસ્તુ હું કરીશ જો તમે મને હેરાન કરશો તો.
I finally found my grocery list and the money and went to the store. મેં પછી મારું જે પૈસા પડી ગયા હતા પેલો જે મારતો હતો ત્યારે એ મારતી વખતે આના પૈસા પડી ગયા હતા, ગ્રોસરીનું લિસ્ટ છૂટી ગયું હતું, એ બધું એણે ભેગું કર્યું અને પછી ગ્રોસરી સ્ટોર પાસે પાછો જવા લાગ્યો. ઓન માય વે બેક આઈ કેપ્ટ માય સ્ટિક પોઇઝડ ફોર ઇન્સ્ટન્ટ યુઝ. એટલે કે પાછું જાતા ઘરે પાછી વળતી વખતે મેં પેલી જે લાકડી હતી મારા હાથમાં રેડી જ રાખી હતી કે કદાચને કાંઈ થાય તો પછી મારે આનો યુઝ કરવા થાય. બટ ધેર વોઝ નોટ અ સિંગલ બોય ઇન સાઇટ. પણ ત્યાં કોઈ પણ એક બી છોકરો નહોતો કે જે મને હવે હેરાન કરે. ધેટ નાઇટ આઈ વોન ધ રાઇટ ટુ ધ સ્ટ્રીટ ઓફ મેમ્ફિસ. હવે એ એમ કહે છે કે એ દિવસે એ રાતે જ્યારે એણે આ રીતે લડત આપી પોતાની જાત માટે થઈને, પોતાની જાતને ડિફેન્ડ કર્યું, ત્યારે એણે રસ્તા ઉપર ડર વગર, કોઈ પણ જાતના ભય વગર ચાલવાનો જે હક હતો કે જે આફ્રિકન્સને નહોતો મળતો, મતલબ નહોતો મળતો ઇન ધ સેન્સ કે રસ્તા ઉપર કોઈ પણ ચાલી શકે, પણ આ લોકોને હેરાનગતિ એટલી રહેતી, આફ્રિકન્સને, બ્લેક પીપલને સ્પેશિયલી એ લોકોને હેરાનગતિ બહુ રહેતી, અને એ હેરાનગતિ ન થાય અને પોતાની રીતે એ ચાલી શકે, ગમે ત્યાં આવી જઈ શકે, એનો હક એણે એ દિવસે જીતી લીધો. હક હોવો અને હક જીતવો એમાં ઘણો ફરક છે, એ આમાં સમજાય છે. તો આઈ હોપ કે તમને આખું આ ચેપ્ટર જે છે એ સમજાઈ ગયું હશે. ઇફ તમને કોઈ પણ ડાઉટ છે તો તમે આમાં કમેન્ટ કરી શકો છો અથવા તો તમે મને પછી પૂછી શકો છો.